ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। સુરતમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ જયંતિની ગુરુવારે ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં જૈન ધર્મના શ્વેતાંબર મૂર્તિ પૂજા સ્થાનકવાસી તેરાપંથી ને દિગંબર સંપ્રદાયના હજારો ભક્તો અને મહિલા ભક્તોએ ભાગ લીધો હતો। જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા અડાજણ, ઉમરા અને અન્ય સ્થળોએ માર્ગો પર લગભગ 1 લાખ લોકોને લાડુ પ્રસાદનું વિતરણ કરી ભગવાન કૃષ્ણની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સહસ્ત્રફળ પાર્શ્વનાથ ટ્રસ્ટ ગોપીપુરા દ્વારા ગોપીપુરા વિસ્તારમાં બેન્ડ સંગીત સાથે શોભાયાત્રા નીકળી હતી। છાસ મીઠાઈનું વિતરણ કર્યું। રાજસ્થાન જૈન સેવા સમિતિ દ્વારા સવારે મહાવીર ગુણગાન યાત્રાનું આયોજન કરાયું। આ યાત્રા કુંથુનાથ મંદિર વેશુથી શરૂ થઈ શ્યામ મંદિર અનુવ્રત ગેટ થઈ સિટીલાઇટ મહારાજા અગ્રેશન ભવન પહોંચી। અહીં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં પુરુષો સફેદ વસ્ત્રો ધારણ કરી, મહિલાઓ ચૂનરી પહેરી જૈન ધ્વજ લઈ ઉપસ્થિત રહી હતી। શોભાયાત્રા દરમિયાન વિવિધ પ્રકારની ઝાંખીઓ પણ જોવા મળતી હતી। વિવિધ સ્થળોએ ઠંડા પીણા અને નાસ્તા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। આ ઉપરાંત સિટીલાઇટ સ્થિત તેરાપંથી ભવનમાં અને ભટાર અને અન્ય વિસ્તારમાં આવેલા અનેક આશ્રમોમાં ગુરુ ભગવંતોએ ઉપદેશ આપ્યા હતા। જૈન મંદિરોમાં સ્નાત્ર ઉત્સવ, પૂજા અર્ચના કરવામાં આવી। નાકોડા સોશિયલ ગ્રુપ દ્વારા ઘોડદોડ રોડ પાંજરાપોળ ખાતે ગાયને ઘાસચારો, ફળ અને શાકભાજી ખવડાવવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા।